અને નિકોબાર, લદ્દાખ, મિઝોરમ, નાગાલેન્ડ, કેરળ, પંજાબ, હરિયાણા અને ઓડિશાના વિદ્યાર્થીઓ સાકુરા સાયન્સ પ્રોગ્રામ હેઠળ જાપાન માટે રવાના. અંદમાન અને નિકોબાર, લદ્દાખ, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, કેરળ, પંજાબ, હરિયાણા અને ઓડિશાના વિદ્યાર્થીઓ સાકુરા સાયન્સ પ્રોગ્રામ હેઠળ જાપાન માટે રવાના. ભારતના વિવિધ ક્ષેત્રોમાંથી, જેમાં અંદમાન અને નિકોબાર, લદ્દાખ, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, કેરળ, પંજાબ, હરિયાણા અને ઓડિશાના વિદ્યાર્થીઓએ જાપાનની પ્રતિષ્ઠિત સાકુરા સાયન્સ હાઈસ્કૂલ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે એક અનોખી યાત્રા શરૂ કરી છે. આ કાર્યક્રમ જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી એજન્સી દ્વારા આયોજિત છે અને ભારત સરકાર દ્વારા સમર્થિત છે, જેનો ઉદ્દેશ્ય વિજ્ઞાનમાં જિજ્ઞાસા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાનું છે. પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ ભારતની વિવિધતામાં એકતાની ભાવના દર્શાવે છે અને વૈશ્વિક મંચ પર પોતાની અનોખી વિચારસરણી લાવે છે. તેમની ભાગીદારી રાષ્ટ્રીય શિક્ષણ યોજનાઓની પહોંચ અને દરેક ખૂણામાંથી વિજ્ઞાની પ્રતિભાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને સુપરવાઇઝર્સ પણ હોય છે, જેથી તેમનું શિક્ષણ અને અનુભવ સમૃદ્ધ બને. આ સપ્તાહ લાંબા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ જાપાનની અગ્રણી શાળાઓ, યુનિવર્સિટી અને વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેશે. તેઓ ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ, વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક વિનિમયમાં ભાગ લેશે, જેનાથી તેમને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવા વિચારો અને નવીન પદ્ધતિઓનો અનુભવ મળશે. આ અનુભવ તેમને STEM ક્ષેત્રમાં કારકિર્દી તરફ પ્રેરિત કરશે અને વિશ્વભરના સાથીઓ સાથે ટકાઉ મિત્રતા બાંધવા માટે પણ મદદરૂપ થશે. આ યાત્રા ભારતીય શિક્ષણ માટે ગર્વનો પળ છે, જે સરકારી શાળા અને દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓની સંભાવના દર્શાવે છે. સાકુરા સાયન્સ પ્રોગ્રામ માત્ર વૈશ્વિક તકોના દરવાજા ખોલે છે તેમ નહીં, ભૂગોળ અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના સર્વાંગી અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. My name is Divyansh, a student of class 12th from Jawahar Navodaya Vidyalaya, Bhiwani, Haryana. I am really excited to get sink in Japan's culture and its brilliance, excellence in research and technology. I wish to learn about Japan's tradition because Japan reflects how tradition fuels progress. I am also want to learn about Japan's schools, education system, and at last I want to tell that our officers and our Secretary Department of Education enlighten us regarding this journey. I am very thankful to Ministry of Education and Japan Science and Technology for giving this pleasant opportunity. Thank you.